સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દેખાયા તળિયા। આગામી સમયમાં ડેમમાં પાણી નહીં ઠલવાય તો બનાસકાંઠાના 87 ગામોને આવશે તરસ્યા રહેવાનો વારો। ડીસામાં ગરમીનો સિતમ ચરમસીમા ઉપર, તાપમાનનો પારો 41 ડિગ્રી પાર થતા જનજીવન ઉપર થઈ રહી છે માઠી અસર। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સતત વધતા કહેર વચ્ચે પણ શહેરીજનો લાપરવાહ। ડીસા, પાલનપુર, ધાનેરા અને થરાદમાં લગ્નસરાની મોસમ પહેલા બજારોમાં જામતી ભીડથી સર્જાઈ શકે છે ખતરનાક પરિસ્થિતિ। અને 9 દિવસના મિની વેકેશન બાદ એકવાર ફરી ધમધમતું થયું ડીસાનું માર્કેટયાર્ડ। હોળી મનાવ્યા બાદ પરત ફરેલા મજૂરોથી માર્કેટયાર્ડમાં જોવા મળી રોનક। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા માંડ્યા છે। ડેમ હવે માત્ર 10% જેટલું જ પાણી બચ્યું હોવાથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને આગામી સમયમાં ડેમમાં બચેલા પાણીને માત્ર પીવા માટે જ અનામત રાખવામાં આવશે। આ છે બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય ડેમ દાંતીવાડા ડેમ। બનાસ નદી પર બાંધવામાં આવેલા આ ડેમમાં આ વર્ષે સારો એવો વરસાદ થતાં લગભગ 67% જેટલો ડેમ ભરાયો હતો અને ડેમના આ પાણીનો ઉપયોગ શિયાળામાં રવિ સિઝન માટે 15,000 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી આપવા માટે કરવામાં આવ્યો હતો। રવિ સિઝનમાં પાણી આપ્યા બાદ ડેમમાં અત્યારે માત્ર 10% જેટલું જ પાણી શેષ છે, જે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા માટે મોટું જળ સંકટ સર્જી શકે છે। હજુ તો ઉનાળાની માત્ર શરૂઆત થઈ છે ત્યારે દાંતીવાડા ડેમના તળિયા દેખાવા માંડ્યા છે, જે આવનારા કઠોર સમયની નિશાની છે। ગત વર્ષે ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે દાંતીવાડા ડેમમાં 591.80 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થયો હતો, જે અત્યારે માત્ર 554.25 ફૂટ જેટલો છે અને ડેમમાં પાણી ખૂટી જતાં ડેમના સત્તાધિકારીઓ દ્વારા ડેમનું પાણી સિંચાઈ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ગત ચોમાસામાં ઉપરવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે ડેમમાં 590.80ની સપાટીએ જળ સંગ્રહ થયેલ અને ટકાવારીમાં 67.27% જેટલો જળ સંગ્રહ થયેલ। ત્યારબાદ અમે રવિ સિઝન માટે 5 પાણનું આયોજન કરી 15,000 હેક્ટરમાં રવિ સિઝન માટે પાણી નહેરવાટે છોડવામાં આવેલું। હાલમાં આજની સ્થિતિએ જળાશયમાં 554.25 ફૂટની સપાટી અત્યારે છે અને 1506 MCFT જેટલો આપણી સાથે જોડે ગ્રોસ સ્ટોરેજ છે। ટકાવારીની દ્રષ્ટિએ હાલમાં 10.83% જેટલો જળ સંગ્રહ છે। હવે એ બાકી વધેલ પાણીનો ઉપયોગ હાલમાં તો પાણી પુરવઠાની સ્કીમ છે, જે આમાં આપણે 87 ગામોમાં પાણી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। બીકે 5 જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા એમના માટે અનામત છે। દાંતીવાડા ડેમના માધ્યમથી ડીસા, પાલનપુર અને દાંતીવાડા તાલુકાના 87 ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે અને અત્યારે જે રીતે ડેમમાં પાણી ઘટી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં પીવાના પાણી માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે। આ છે બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો ડેમ દાંતીવાડા ડેમ। આ ડેમની કુલ સપાટી 604 ફૂટની છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમની સપાટી 591 ફૂટ સુધી પહોંચી હતી, પરંતુ માત્ર 6 માસના ટૂંકા ગાળામાં અત્યારે ડેમના તળિયા દેખાવા માંડ્યા છે। ડેમમાં પાણીની સારી આવક થતાં ડેમના સત્તાધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે શિયાળુ સિઝનમાં 3 વખત પાણી આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે ડેમમાં માત્ર 10% જેટલું પાણી બચ્યું હોવાના કારણે સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે જે ડેમમાં પાણીનો જથ્થો પડ્યો છે તે માત્ર ને માત્ર પીવા માટેના પાણીનો જથ્થો છે। આગામી સમયમાં ડેમમાં પાણીની આવક નહીં થાય અને વરસાદનું જોર ઘટશે તો આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લાના આ મુખ્ય ડેમમાં પીવાના પાણીની પણ તંગી સર્જાઈ શકે તેમ છે।
સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારી બનાસકાંઠા જિલ્લા ઉપર તોળાઈ રહેલા જળ સંકટને નિવારવા માટે નર્મદાની કેનાલના માધ્યમથી આ ડેમને છલોછલ ભરવામાં આવે, તેનાથી આ ડેમમાં પણ પાણીની આવક થાય અને આસપાસના ગામોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવી શકે તેમ છે. દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. થરાદમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી ન આવતા થરાદની ગાયત્રી સોસાયટી જેવી અનેક સોસાયટીઓમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. થરાદ એસટી ડેપોમાં 3 દિવસથી પીવાનું પાણી ન મળતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. થરાદ પંથકમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષથી નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારથી પીવાના પાણીનો પ્રશ્ન દૂર થયો છે, પરંતુ થરાદમાં છેલ્લા 2 દિવસથી એસટી ડેપોમાં પીવાનું પાણી આવતું ન હોવાથી યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ એસટી ડેપોમાં પાણીના પોકારો ચાલુ થઈ ગયા છે. 2 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી પીવાનું પાણી ન આવતા એસટી ડેપોના કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વળી ઉનાળાની સિઝન ચાલુ થતાં ડેપોમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે અને શાળા કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓની અવરજવર પણ વધી ગઈ છે, જેથી એસટી ડેપોમાં પીવાના પાણીની ખૂબ જરૂર પડી રહી છે. પરંતુ 2 દિવસથી પાણી ન આવતા લોકોને પોતાની તરસ छिपाવવા માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે અને પાણી વેચાતું લઈને પીવું પડે છે. જોકે આજે પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પાણીની પાઇપલાઇન ખરાબ છે, એટલે 2 દિવસ પછી પાણી આવશે. થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં અચાનક મોટું પુલાણ સર્જાતા નહેરની નજીક વસવાટ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. થરાદ તાલુકાના મહાજનપુરા તેમજ જમણા ગામોની સીમમાં આવેલી મુખ્ય નર્મદા નહેરમાં અચાનક આરસીસી બાંધકામ દબાઈ જતા મોટું પુલાણ પડ્યું છે, જેમાં આ વિસ્તારમાં અલગ અલગ 10 થી 15 જગ્યાએ પુલાણ પડ્યું છે, જેને લઈ મુખ્ય નર્મદા નહેર તૂટી જવાના ભયથી ખેડૂત પરિવારો ચિંતિત બન્યા છે. જોકે ખેડૂતોએ પુલાણનો વિડીયો ઉતારી નર્મદા નહેરના અધિકારીઓના મોબાઈલ ઉપર મોકલી જાણ કરી હતી અને જો આ નહેરમાં પાણીનું સ્તર વધશે તો મુખ્ય નર્મદા નહેર તૂટે તેવી સંભાવના વર્તાઈ રહી છે. આ અંગે ખેડૂતોએ તંત્રનું ધ્યાન દોરવા છતાં મુખ્ય નર્મદા નહેરના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત મુખ્ય નર્મદા નહેરમાં પુલાણ સર્જાતા સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા કે મુખ્ય નહેરના આરસીસી બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવી છે, જેથી અગાઉ પણ રામપુરા ગામની સીમમાં પુલાણ સર્જાયું હતું, જ્યારે આજે પણ મહાજનપુરા અને જમણા ગામની સીમમાં પુલાણ સર્જાયું છે, જેમાં પાણીની આવક વધુ હોવાથી કદાચ મુખ્ય નહેર તૂટી જવાનો સંભવ હોવાથી પુલાણ બાજુના ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં ચિંતા વ્યાપી જવા પામી છે, જેથી સત્વરે મુખ્ય નર્મદા નહેર પરના પડેલા પુલાણ ઉપર આરસીસી બાંધકામ કરવામાં આવે તેવું સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન કરતા ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ જંતુનાશક દવા, ડુપ્લિકેટ ખાતર જેવી અનેક ડુપ્લિકેટ ચીજવસ્તુઓ બજારમાં વેચાઈ રહી છે. ત્યારે ખેડૂતો આટલા મોંઘા બિયારણની ખરીદી કરી પાકનું વાવેતર કરતા હોય છે અને બિયારણ ડુપ્લિકેટ નીકળતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવે છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દાંતીવાડા પંથકમાંથી બાજરીના ડુપ્લિકેટ બિયારણો મળી આવ્યા હતા, જેમાં પાંથાવાડા માર્કેટયાર્ડમાં આવેલી બિયારણની દુકાનોમાં તપાસ કરવામાં આવતા અધિકારીઓએ પાયોનિયર બાજરીના સેમ્પલ લીધા હતા. જોકે અગાઉ દાંતીવાડા પંથકમાં બાજરીનું બિયારણ ડુપ્લિકેટ મળતું હોવાના આક્ષેપ થયા હતા, જે અંગે વેપારીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો હતો. જોકે દાંતીવાડા પંથકમાં ખેડૂતોએ વાવેલી બાજરી ફેલ થઈ હોવાની વાત કરતા પડ્યા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે. તો આ તરફ ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યા છે અને બીજી બાજુ આવી રીતે બિયારણ ડુપ્લિકેટ મળતા પાક નિષ્ફળ થઈ રહ્યા છે, જેના કારણે તંત્ર દ્વારા કંપની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કયા ગામનું ખેતર? કયા ગામ? સોતરવાડા અર્જનભાઈ મોતીભાઈ. હા બરોબર ને આ ભાજીઓ બોટ નો હોય માજીરોનો. હા બીજી વખત નેટ રાખ્યો અને કે રહેવા માંગતો નથી, એટલી મજૂરી કોણ કરે? પેલા ચારા કર્યા, પાયો. હા બરોબર. હા અને આ બીજી વખત ફેર પહેર્યો, હાથની પેરણી થી પહેર્યો. પેલો કે ઓટોમેટિક માં કદાચ ગલતી સી છે, જાડે પાતળી ગઈ છે, તો બીજી વખત હાથની પેરણી થી 6 થેલી પહેરી 3 વીઘાની અંદર. બરોબર. તો આ ભાગ્યાની બીજી વખત નેટ રાખ્યો અને થેલી નું સેમ્પલ બતાવો. હા કઈ થેલી વાવેલી હતી? 11 86 11 પાયોનિયર ની. હા અને 6/3/21 ની તારીખ મારેલી છે પાછી ઊંધી એક્ઝેક્ટ. 86 બાજરી વાઈ હે. વાયા ને આજે લગભગ 10મો દિવસ થયો હે. હજી સુધી કોઈ બાજરીનું ઉગવાનું ઠેકાણું પડ્યું નથી. આ ખેતરની અંદર લગભગ 30 થી 35 હજારનું છોણિયું ખાતર નોશ્યું, 3 ડીએપી પહેરી હે અને 6 થેલી બાજરી પહેરી હે, પણ હજી સુધી કોઈ બાજરીનું ઠેકાણું નથી. એટલે આ વખતે આ જે પાયોનિયર કંપની, મને એવું લાગે છે કે જર્મિનેશન ફેલ માલ
ખેડૂતોને લૂંટવા માટે એના પૈસા ઊભા કરવા માટે જર્મિનેશન ફેલ માલ ભેગો કરી અને ભર્યો છે અંદર અને ખેડૂતોને ગમે એ રીતે પકડાઈ દીધો છે. કંપની 580 રૂપિયા એક થેલીના લે એટલે ખેડૂતોને લૂંટવાનો જ ખુલ્લે આમ ધંધો કર્યો છે આ વિદેશી કંપનીઓએ. અને સરકાર આપણા એની સરકાર કોઈ આના ઉપર ધ્યાન આપતી નથી કે એના કોઈ ખેતીવાડી અધિકારીઓ પણ ધ્યાન નથી આપતા કે આ કંપની ખરેખર પાયોનિયરમાં સાચું ભરે કે ખાલી બજારનો ખોટો માલ લઈને ભરી જવા નાખે છે. એટલે ખેડૂતોને કંગાળ કરી નો છે અને જો કંપની આનું કોઈ જો ખેડૂતોને આ વખતે વળતર ના આલે તો અમે બધા ખેડૂતો ભેગા થઈ અને ગ્રાહક સુરક્ષામાં કેસ કરવાના છે. આજરોજ સંપર્ક અને પ્રચાર વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થરાદ તાલુકાના પત્રકારો સાથે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ હતી. આ સભામાં બેંગલુરુમાં થયેલ ઠરાવ, શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ તેમજ કોરોના મહામારીની સામે લડવા એકજૂટ ભારત અને સંઘ પરિચય વર્ગને લઈ મીડિયા કર્મીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મંદિર નિર્માણ દ્વારા આધ્યાત્મિક જાગરણ, રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા, સદભાવ અને સમર્પણ ભાવને સમાજમાં ઘર ઘર સુધી લઈ જવાનો સંકલ્પ કરાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ, ગ્રામીણ વિકાસ પ્રમુખ તેમજ થરાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના થરાદ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. થરાદનો એક યુવાન દેશની રક્ષા માટે સેનામાં જોડાઈ પોતે દેશ માટે સમર્પિત થઈ ગયો હતો. ત્યારે છેલ્લા 20 વર્ષથી દેશના જુદા જુદા વિસ્તારોમાં પોતાની સૈનિક તરીકેની ફરજ બજાવીને નિવૃત્તિ લઈ પોતાના માદરે વતન થરાદ ખાતે પાછા ફર્યા હતા. ગામનો સપૂત ગૌરવભેર દેશની સેવા માટે આર્મીમાં જોડાઈ સફળતાપૂર્વક ફરજ પૂરી કરી વતન પાછા ફરતા ગામ લોકોએ દેશભક્તિ અને સૈનિક માટેનું સન્માન અદા કરી નિવૃત્ત જવાનનું ફુલહાર પહેરાવી વાજતે ગાજતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જોકે આર્મી મેન નિવૃત્ત થઈ પોતાના યુનિફોર્મમાં વતનમાં પગ મૂક્યો હતો, જેમાં ગામ લોકોએ વાજતે ગાજતે સ્વાગત કરી ગામની યાત્રા કરાવી હતી અને આ નિવૃત્ત જવાને થરાદમાં આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. ગામડાની માટીમાં ઉછરેલા જવાનમાં ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રેમની લાગણીઓ સમાયેલી હોવાથી પોતાના માદરે વતન આવેલ પોતાના ઈષ્ટદેવના દર્શન કર્યા હતા. પરંતુ દેશ માટે મરી મિટવાની દેશદાજ આજે પણ તેમના હૃદયમાં છલકી રહી છે. દેશ સેવા માટે થરાદના નવયુવાનો પણ આર્મીમાં જોડાઈ દેશ સેવા કરે તેવી પ્રેરણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છત્તીસગઢ ખાતે 23 જવાનો શહીદ થયા છે. નિવૃત્ત જવાનનું સ્વાગત કર્યા બાદ શહીદ જવાનોને યાદ કરી થોડી વાર માટે મૌન પાળવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અમુક વિસ્તારોમાંથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વાત કરવામાં આવે દાંતા તાલુકાની, તો છેલ્લા કેટલાક દિવસોથી દાંતાના જંગલોમાં વારંવાર આગ લાગી રહી છે. આગ લાગવાના કારણે વૃક્ષોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને વન્ય જીવો ઉપર તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે ફરી એકવાર અંબાજીથી દાંતા માર્ગ ઉપર પણ પાણસા ગામમાં SR પેટ્રોલ પંપની પાછળ જંગલમાં આગ લાગી છે. જોકે જંગલમાં આગ લાગવાની ઘટનાના પગલે અંબાજી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના અનેક ગામોમાં આગની ઘટનાઓ બની રહી છે. તેને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તેમજ આ બાબતે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી દાંતાવાસીઓની માંગ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં ગરમીનો સિતમ ચરમસીમા ઉપર, તાપમાનનો પારો 41 ડિગ્રી પાર થતા જનજીવન ઉપર થઈ રહી છે માઠી અસર. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સતત વધતા કહેર વચ્ચે પણ શહેરીજનો લાપરવાહ. ડીસા, પાલનપુર, ધાનેરા અને થરાદમાં લગ્નસરાની મોસમ પહેલા બજારોમાં જામતી ભીડથી સર્જાઈ શકે છે ખતરનાક પરિસ્થિતિ. અને 9 દિવસના મિની વેકેશન બાદ એકવાર ફરી ધમધમતું થયું ડીસાનું માર્કેટયાર્ડ. હોળી મનાવ્યા બાદ પરત ફરેલા મજૂરોથી માર્કેટયાર્ડમાં જોવા મળી રોનક. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું. પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. झगड़ा मिटाओ, બાળ કરાવો. कोबरा वाडना थांभला. मैं हूँ कुमार जी का घर. कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं. सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर ना धूप की फिकर. ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर. मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. એ કાકા દોડો, રોજ અને ભૂંડ આવ્યા છે, પાકને ખેદાન મેદાન કરી નાખશે. કેમ ભાઈ, તમને ચિંતા નથી? ચિંતા શેની? બજરંગવાડના થાંભલા છે ને. મારા ખેતરમાં બજરંગવાડના થાંભલાની ફેન્સિંગ કરાવેલ છે. ઉચ્ચ ગુણવત્તા સાથે મજબૂત તાર અને જાળી બનાવનાર બજરંગવાડના થાંભલા. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ફાઈબર ક્રોકેટ તથા પ્રેશર મશીન દ્વારા બનેલ બજરંગવાડના થાંભલા. 12 વર્ષની વિશેષ ગેરંટી ફક્ત બજરંગવાડના થાંભલામાં જ. તો હવે કરો સરકારશ્રીની સબસિડી સાથે ખેતરની ફરતે બજરંગની કાંટાળી તારની વાડને મેળવો આજીવન રોજ અને ભૂંડના ત્રાસમાંથી મુક્તિ. તો આજે જ સંપર્ક કરો બજરંગવાડના થાંભલા, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ગરમી હવે તેનો સિતમ દર્શાવી રહી છે અને તાપમાનનો પારો 41 ને પાર પહોંચી જતા તેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે. આકાશમાંથી વરસતી અગ્નિવર્ષા અને રસ્તા પર ઉડતી વરાળ. આ દ્રશ્યો છે ઉત્તર ગુજરાતના વેપારી મથક અને ગરમીને લઈ સમગ્ર ગુજરાતમાં જાણીતા બનેલા ડીસા શહેરના દ્રશ્યો. ડીસા શહેરમાં છેલ્લા 10 દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને તેની સીધી અસર અત્યારે જનજીવન પર જોવા મળી રહી છે. આમ તો ડીસાના લોકો સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી માટે ટેવાયેલા છે,
પરંતુ અત્યારે જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીએ ડીસાના લોકોને પણ પરેશાન કરી દીધા છે. હજુ તો એપ્રિલ માસ શરૂ થયો છે એટલે કે ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆત જ આટલી ખતરનાક છે તો આવનારો સમય કેટલો વિકટ હશે તે પ્રશ્ન અત્યારે લોકોમાં દહેશત ઊભી કરી રહ્યો છે. ડીસામાં સવારના 9 વાગ્યાથી તાપમાનનો પારો ઊંચકાય છે તો મોડી સાંજ સુધી ગરમી અને લૂનું ટોર્ચર ચાલુ રહે છે. અગત્યના કામકાજ માટે બહાર નીકળતા લોકો પણ ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરી રહ્યા છે. એપ્રિલ માસની શરૂઆત થઈ ચૂકી છે. એપ્રિલ માસની શરૂઆત થતાં જ તાપમાનનો પારો 41 ડિગ્રી પાર પહોંચી ગયો છે. વાત કરીએ ડીસાની તો ડીસા ગરમીને લઈ સમગ્ર ગુજરાતમાં મશહૂર બનેલું શહેર છે. ડીસામાં તાપમાનનો પારો છેલ્લા 10 દિવસથી 40 અને 41 ડિગ્રી પાર થતાં લોકો પણ હવે ગરમીથી તોબા પુકારી રહ્યા છે. ખાસ અગત્યના કામકાજ માટે ઘરેથી બહાર નીકળતા લોકોને ગરમીનો સિતમ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે કેવા નુસ્ખા અપનાવી રહ્યા છે લોકોને મળી. જો શું નામ છે આપનું? માળે વિષ્ણુ. વિષ્ણુભાઈ, ગરમી કેવી લાગે છે? ગરમી સતત પ્રમાણમાં પડે છે અને ગરમીનો અહેસાસ થાય છે. અહીંયા કેમ આવો છો ડીસામાં? અહીંયા અભ્યાસ કરવા માટે આવી છે. અચ્છા, ગરમીથી બચવા માટે તમે શું કરો છો? ગરમીથી બચવા માટે ઠંડા પીવાનું હોય છે. જે લોકો જણાવી રહ્યા છે કે ડીસામાં જે અંગ દઝાડતી ગરમી પડી રહી છે તે ગરમીથી બચવા માટે લોકોને બહાર નીકળવી ત્યારે ઠંડા પીણાનો સહારો લેવો પડે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં ગરમીનો સિતમ હજુ પણ તેજ થશે. ત્યારે લોકોએ પણ ગરમીના આ ટોર્ચરને સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. કોરોના મહામારીનો દોર ચાલી રહ્યો છે અને સમગ્ર વિશ્વ આ મહામારીના ભરડામાં છે. ત્યારે કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા પણ કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ગઈ સાલ લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા અને મહામંદીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે કેટલાય લોકો આર્થિક ભીસમાં સપડાયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ધંધા રોજગાર ઉપર કોરોનાની વિપરીત અસરો ન વર્તાય તે માટે કોરોના ગાઈડલાઇનને અનુસરી ધંધા રોજગાર ચાલુ રહે તે માટે કાંકરેજ તાલુકા મંડપ લાઇટિંગ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે છેલ્લા 1 વર્ષ દરમિયાન કેટલીક બાબતો ઉપર રોક લગાવવામાં આવતા ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા અને તેની સીધી અસર મંડપ ડેકોરેશનવાળા લોકો ઉપર પણ પડી હતી, જેમાં મંડપ લાઇટિંગ એસોસિએશન દ્વારા કોરોના ગાઈડલાઇનનું પાલન કરી રોજગારી મેળવવા છૂટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારત અને પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા નડેશ્વરી માતાના મેળાને ફરી એકવાર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે શ્રી નડેશ્વરી માતાજીના મંદિરમાં શ્રી નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના પ્રમુખ અરજીભાઈ રાજપૂતના અધ્યક્ષસ્થાને નવીન ધર્મશાળામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રામનવમીના દિવસે યોજાતા મેળાને મોકૂફ રાખવા ટ્રસ્ટીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી અને સરકારની ગાઈડલાઇન મુજબ આગામી રામનવમીના દિવસે માતાજીનો 35મો પાટોત્સવ સંપૂર્ણપણે બંધ રાખવા માટે જણાવ્યું હતું અને શ્રી નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જોકે દર વર્ષે નડાબેટ ખાતે નડેશ્વરી માતા મંદિરે રામનવમીનો મોટો મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેમજ આ મેળા દરમિયાન ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે, પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અને બીજી વખત માતાજીનો મેળો બંધ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે થરાદ ડીસા હાઈવે ઉપર આજે અકસ્માત થયો હતો, જેમાં ડીસા હાઈવે મલુપુર પાટિયા પાસે કાર અને પિકઅપ ડાલુ બંને રોડની સાઈડમાં પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ ડાલુ અને કાર ઓવરટેક કરવા જતા વચ્ચે એક ગાડી આવી જતા પિકઅપ ડાલુ અને કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી, જે દરમિયાન લોકોના ટોળેટોળા ભેગા થયા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જોકે આ અકસ્માતમાં પિકઅપ ડાલુ અને કારને મોટું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ ડીસા હાઈવે ઉપર લોડિંગ વાહનો બેફામ રીતે હંકારતા હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. બનાસકાંઠામાં કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે કાંકરેજમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એક યુવકે ઝંપલાવ્યું છે, જેમાં કાંકરેજ ખાતે આવેલી નેકારિયા કેનાલમાં કોઈ યુવકે ઝંપલાવી હોવાના સમાચાર વાયુ વેગે ફરતા થયા હતા. જોકે કોઈ યુવકે કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી અને તરવૈયાઓની મદદ લેવાઈ હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે લાશ મળી ન હતી, પરંતુ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ કરવામાં આવી હતી અને યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. જોકે આ યુવક થરાનો વજેગઢ ગામનો અદાજી શિવાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું
અને આ યુવકે કેનાલમાં શા માટે ઝંપલાવ્યું તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે થરા હોસ્પિટલમાં ખસેડી હતી. ડીસા તાલુકાના આસેડા ગામમાં આજે રામદેવ પીરના મંદિર ખાતે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. આ પ્રસંગે એક કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત આસેડા ગામના લોકોએ એકત્રિત થઈ કરેલા આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સાથે સાવિયાણા ગામના સરપંચ રસિકજી ઠાકોર, પીનાબેન ઠાકોર પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આસેડા ગામના સમસ્ત ગ્રામજનો વતી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું અને મગનલાલ માળીએ આજે આ પ્રસંગે લોકોને વ્યસન મુક્ત બનવા માટે અપીલ પણ કરી હતી. જેને કહેવાય એકતા વાળું સંપ વાળું ગામ છે. ત્યારે 18 વર્ણ ભેગી થઈને જ્યારે આ કામ કરવા જઈ રહ્યું છે ત્યારે બાબા રામાપીરને પણ હું પ્રાર્થના કરું છું કે આ ગામ ઉપર ક્યારેય કોઈ દુઃખ ના આવે, કોઈ આપત્તિ ના આવે, સૌનું તંદુરસ્તી જળવાય, સૌ આર્થિક રીતે ધનવાન થાય અને સાથે સાથે આપની એકતા પણ કાયમ બરકરાર રહે એવી પણ મારી ભગવાન રામાપીરને વિનંતી છે. આ પવિત્ર કામમાં અમને પણ સહભાગી બનવાનો આપ આયોજકોએ લાભ આપ્યો, અમારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બાબા રામાપીર આપણા સૌનું ભલું કરે. સાથે સાથે કોરોનાનો ત્રીજો દોર પણ ચાલુ છે ત્યારે મારે બધા યુવાન મિત્રોને કહેવું છે કે અત્યારે સરકાર વતી વેક્સિન આપવાનું કામ ચાલે છે. તો આપણા કોઈ વડીલો વેક્સિન લીધા વગર બાકી હોય 45 થી 60 વર્ષ વચ્ચેના, તો આરોગ્ય અધિકારીને અહીંયા બોલાવીને તમે વેક્સિન જરૂર મુકાવજો અને શક્ય હોય ત્યાં સુધી આપણે માસ્ક પહેરીએ. ભારતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ લોકો કોરોનાને લઈ જરા પણ ગંભીર જોવા નથી મળી રહ્યા અને સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે. કોરોનાએ આજે વિક્રમ સર્જી દીધો છે. ભારતમાં કોરોનાનું આગમન થયા બાદ પ્રથમવાર 1 લાખ કરતાં વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર ભારતમાં આતંક મચાવી રહી છે અને ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. કોરોનાના સંક્રમણમાં ઝડપથી કેમ વધારો થઈ રહ્યો છે તેની પર આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમે સંશોધન કર્યું છે, જેમાં સૌથી મોટું કારણ લોકોની બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે. આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની મોસમ શરૂ થવા જઈ રહી છે ત્યારે બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે અને બજારમાં એકઠી થતી આ ભીડ સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી રહી છે. આ દ્રશ્યો છે થરાદના દ્રશ્યો. તમે જોઈ શકો છો કે થરાદમાં અત્યારે કોરોનાના વધતા જતા સંક્રમણ બાદ પણ લોકો કેટલા બેદરકાર જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ દેખાઈ રહી છે અને સોશિયલ ડિસ્ટન્સની ધજ્જિયા ઉડતી નજરે પડી રહી છે. લોકો લગ્નસરાની મોસમમાં ખતરનાક કોરોનાને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકો કોરોનાને લઈ બેદરકાર બની ગયા છે. જાણે કે લોકોને હવે કોરોનાનો ભય જ ના રહ્યો હોય તેમ જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના માસ્ક વગર લટારો મારી રહ્યા છે. આ દ્રશ્યો થરાદના છે, પરંતુ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા સહિત અન્ય શહેરોના પણ આવા જ હાલ છે. ત્યારે લોકોએ હવે કોરોનાને લઈ ખંભીર બનવું જરૂરી છે, કારણ કે ભારતમાં શરૂ થયેલી કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક છે અને તજજ્ઞોનું માનીએ તો કોરોનાની બીજી લહેરમાં વાયરસ ખૂબ જ ઝડપથી ફેફસા સુધી પહોંચી રહ્યો છે. ત્યારે લોકોમાં રહેલી આ બેદરકારી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. ભૂતકાળમાં અમેરિકામાં કોરોનાને લઈ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી પરિસ્થિતિ ભારતમાં પણ સર્જાઈ શકે તેમ છે, જેથી ખાસ કરીને લોકોએ આ સમયે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને 9 દિવસના મિની વેકેશન બાદ એકવાર ફરી ધમધમતું થયું ડીસાનું માર્કેટયાર્ડ. હોળી મનાવ્યા બાદ પરત ફરેલા મજૂરોથી માર્કેટયાર્ડમાં જોવા મળી રોનક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડીઓ સ્કૂટર તથા લીવો, શાઇન, SP 125, CD 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો
એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સૂર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક દેશી ગાયનું શુદ્ધ અને ગુણકારી ઘી મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે કનૈયા ગૌ અમૃત ઘી. મોંઘી દવાઓ અને હોસ્પિટલના બિલ ચૂકવ્યા વગર આજથી જ ગાયના ઘીનું સેવન કરો. ગણી ના શકાય તેવા રોગને જડમૂળમાંથી નાશ કરતું એટલે ગાયનું ઘી. ગાયના ઘીમાં રહેલા તત્વો બાળક અને યુવાનો માટે ફાયદાકારક સાબિત થાય છે. બાળક તંદુરસ્ત રહે છે તો યુવાનોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને હા, ઘરડા માતા પિતા માટે તો દેશી ગાયનું ઘી રામબાણ સમૂહ છે. ગાયનું ઘી પગના તળિયે ઘસવામાં આવે કે પછી ગાયના દૂધમાં નાખીને પીવામાં આવે તો શરીરના દુખાવા સાથે અનેક બીમારી જડમૂળમાંથી દૂર થઈ જાય છે. તો આજે જ અમારી દુકાનનો સંપર્ક કરી શુદ્ધ ગાયનું ઘી મેળવો. સ્થળ કનૈયા ગૌ અમૃત ઘી, રામદેવ પ્લાઝા, થાવર, તાલુકો ધાનેરા. મોબાઈલ નંબર 9908946633 72019 30853. આજે જ કોલ કરી પવિત્ર અને શુદ્ધતાની ગેરંટીવાળું દેશી ઘી ઘર બેઠા મેળવો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, હોળીના તહેવારને લઈ છેલ્લા 9 દિવસથી બંધ રહેલું ડીસા માર્કેટયાર્ડ આજે ફરીથી ધમધમતું થઈ ગયું છે. રાજસ્થાનથી હોળીનો તહેવાર મનાવી પરત ફરેલા મજૂરોને લઈ આજે ડીસા માર્કેટયાર્ડની રોનક પણ પરત ફરી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને રાજસ્થાનથી મોટાભાગના લોકો રોજગારી મેળવવા માટે ગુજરાતમાં આવતા હોય છે, જેમાં મજૂરોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે અને તેમાંથી મોટાભાગના મજૂરો માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા હોય છે. ત્યારે વાત કરીએ હોળીના તહેવારની, તો હોળીનો તહેવારને રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે અને રાજસ્થાનથી આવતા મજૂરો હોળીના તહેવારને લઈ તેમના વતનમાં જતા હોવાના લીધે હોળીના તહેવાર દરમિયાન માર્કેટ યાર્ડમાં મજૂરોની ઘટ સર્જાતી હોવાથી માર્કેટ યાર્ડમાં હોળીના તહેવાર સમયે માર્કેટ યાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ હોળીના તહેવારને લઈ 9 દિવસનું મિની વેકેશન ડીસા માર્કેટ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હોળીના તહેવારની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ફરતા આજથી ડીસાનું માર્કેટ યાર્ડ ફરીથી ધમધમવા માંડ્યું છે અને એકવાર ફરી ડીસા માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબની કામગીરી શરૂ થઈ ગઈ છે. ડીસા માર્કેટ યાર્ડમાં કામકાજ કરતા મજૂરો જે મહદ અંશે રાજસ્થાનના છે અને રાજસ્થાનની અંદર હોળી ધૂળેટીના તહેવારોનું મહત્ત્વ હોય, માર્કેટ યાર્ડનું કામકાજ તારીખ 27/3/2021થી 4/4/2021 સુધી એટલે કે 9 દિવસ માટે બંધ રાખવામાં આવેલ અને આજથી મજૂરો પરત આવી જતા આજરોજ માર્કેટ યાર્ડનું કામકાજ પુનઃ કાર્યરત થયેલ છે.
હોળીના તહેવારની ઉજવણી કરીને 9 દિવસ બાદ મજૂરો પરત ફરતા ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પણ તેમની ખેત પેદાશો લઈને મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને 9 દિવસ બાદ ડીસા માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. 9 દિવસના વિરામ બાદ ડીસાનું માર્કેટ યાર્ડ એકવાર ફરીથી ધમધમવા માંડ્યું છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અહીં આવતા મજૂરો મોટાભાગના રાજસ્થાનથી આવતા હોય છે અને હોળી અને ધૂળેટીના તહેવાર પર તેઓ પોતાના વતન જતા હોવાના કારણે એક મિની વેકેશન મનાવતા હોય છે. હોળી ધૂળેટીના તહેવાર પૂરા થયા બાદ સાતમનો તહેવાર પણ ઉજવાઈ ગયો છે અને હવે એક પછી એક મજૂરો પોતાના વતનથી કામ ઉપર પહોંચી રહ્યા છે. ત્યારે વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડની તો 9 દિવસ બાદ ડીસાનું માર્કેટ યાર્ડ એકવાર ફરી આજે ધમધમતું થયું છે અને એકવાર ફરી રાબેતા મુજબ હરાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આજે માર્કેટ ખુલવાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિશાળ લોકો અને ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને માર્કેટ યાર્ડ ફરીથી એક વખત ધમધમતું જોવા મળ્યું હતું. સતત 9 દિવસ સુધી એકદમ સુમસામ રહેલું માર્કેટ યાર્ડ આજે ફરીથી જીવંત બનતા એક દુર્લભ નજારો જોવા મળી રહ્યો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દેખાયા તળિયા. આગામી સમયમાં ડેમમાં પાણી નહીં ઠલવાય તો બનાસકાંઠાના 87 ગામોને આવશે તરસ્યા રહેવાનો વારો. ડીસામાં ગરમીનો સિતમ ચરમસીમા ઉપર. તાપમાનનો પારો 41 ડિગ્રી પાર થતા જનજીવન ઉપર થઈ રહી છે માઠી અસર. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સતત વધતા કહેર વચ્ચે પણ શહેરીજનો લાપરવાહ. ડીસા, પાલનપુર, ધાનેરા અને થરાદમાં લગ્નસરાની મોસમ પહેલા બજારોમાં જામતી ભીડથી સર્જાઈ શકે છે ખતરનાક પરિસ્થિતિ. અને 9 દિવસના મિની વેકેશન બાદ એકવાર ફરી ધમધમતું થયું ડીસાનું માર્કેટ યાર્ડ. હોળી મનાવ્યા બાદ પરત ફરેલા મજૂરોથી માર્કેટ યાર્ડમાં જોવા મળી રોનક. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.